આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી અમદાવાદમાં સફાઈ કર્મીઓના હડતાલને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે। અમદાવાદના સફાઈ કર્મચારીઓનો હડતાલ મામલે હડતાલ યથાવત રાખવાની મ્યુનિસિપલ નોકર મંડળની જાહેરાત। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાની પીઆઈની મનાઈ અને સફાઈ કામદારોએ રસ્તો બ્લોક કર્યો છે। સફાઈ કામદારોની નારાજગી સામે આવી છે, તેમણે રસ્તા પર બેસીને સફાઈ કામદારોએ રસ્તો બ્લોક કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રીમા દોશી ફોનલાઈન પર જોડાયા છે। રીમા, સફાઈ કર્મચારીઓની હડતાલ મામલે તેમની નારાજગી વધુ સામે આવી છે, વિરોધ નોંધાવી રહ્યા છે રસ્તા પર બેસી, શું અપડેટ? ગઈકાલે જે પ્રમાણે એક અધિકારીએ એક સફાઈ કામદારની રજૂઆત ન સાંભળતા તેણે ઝેરી દવા પીધી હતી, ત્યારે તેને લઈને આજે સવારથી આ ઝોનના તમામ સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતર્યા છે। માંગ છે કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને જે અધિકારીનું નામ પણ ફરિયાદમાં દાખલ કરવામાં આવે, ત્યારે તેને લઈને તેઓ હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। પરંતુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું નામ અને ફરિયાદ નોંધવાની ના પીઆઈ દ્વારા પાડવામાં આવી રહી છે, ત્યારે તેને લઈને આ તમામ સફાઈ કામદારો હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા છે। રોડને પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે, રસ્તા ઉપર બેસીને તેમની રજૂઆતો કરી રહ્યા છે। ત્યારે જોવાનું એ રહેશે કે ફરિયાદ નોંધવામાં આવે છે કે પછી નથી આવતી। ચોક્કસ રીમા, આભાર જાણકારી આપવા બદલ। સફાઈ કામદારોએ હાલ રસ્તો બ્લોક કર્યો છે અને વિરોધ નોંધાવી રહ્યા છે।